ઘનશ્યામને કહે છે, ચાલ ભગત, તને તેડવા આવ્યો છું, ચાલ મારી સાથે મારા ધામમાં. અને એ ગાંડો ભગત માને કે માં બસ જઉં છું, સ્વામિનારાયણ ભગવાન સંતોને લઈને આવ્યા છે અને હું એ ભગવાનના ધામમાં જઉં છું. માને જય સ્વામિનારાયણ કહી અને એ ભગતે દેહનો ત્યાગ કર્યો, ભગવાનના પરમ ધામને એ ભક્ત પામ્યો. મુક્તો કે સાથ સાથ હમે ધામ દિયો તુમ, आयो शरण तिहारी श्री तार तार तुम, आयो शरण तिहारी श्री तार तार तुम. भक्तों को प्रभु तुमने निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया. भक्तों को बीज तुमने निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया. भक्तों को श्री तुमने निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया. भक्तों को श्री तुमने निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया. मुक्ति मुक्ति हो मुक्ति मुक्ति साथ में कितना उदार तुम, कितना उदार तुम. आयो शरण तिहारी सृज तार तार तो, आयो शरण तिहारी सृज तार तार तो. भैया के निवासी नमो बार बार, नमो बार बार. आयो शरण तिहारी सृज तार तार तो, आयो शरण तिहारी सृज तार तार तो. અખિલ જીવોના કલ્યાણને અર્થે પરમેશ્વર વન વિચરણ કરી રહ્યા છે. પ્રતાપસિંહે પૂછ્યું છે કે ઘનશ્યામે ઘર છોડ્યું પછી ઘનશ્યામના પરિવારની સ્થિતિ શું હતી? સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ, આખું એ અયોધ્યા ભગવાન ઘનશ્યામના વિયોગમાં દુઃખી છે. નાના નાના બાલ મિત્રો, ઘનશ્યામના પરિવારજનો, સુવાસિની ભાભી, રામ પ્રતાપ, નાનકડો ઈચ્છારામ, તમામને દુઃખ થયું છે. હરિ ઈચ્છાને બળવાન જાણી અને અયોધ્યાવાસીઓ ધીરે 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 ઘનશ્યામને ભૂલ્યા છે. ઘનશ્યામને મનમાં વિચાર થયેલો, લાવ જોઉં તો ખરો, અયોધ્યાવાસીઓ મને બહુ પ્રેમ કરતા, મને યાદ કરે છે કે નહીં? બદ્રીનાથથી ધક્કો ખાધો એણે, બદ્રીનાથથી અયોધ્યા આવ્યા, પણ અયોધ્યા આવીને જોયું એ પોતપોતાની મસ્તીમાં હવ જીવે છે, કોઈને કોઈની પડી નથી. ઘનશ્યામને થયું કે બસ ચાલો હવે આપણે વનવિચરણની યાત્રાને આગળ વધારીએ. હે પ્રતાપસિંહ, પરિવારજનોને દુઃખ થયેલું, સુવાસિની વગેરે સ્ત્રીઓ પણ ભગવાનને સંભાળી શોકપૂર્વક દિવસો વ્યતીત કરતી હતી. હવે પરમાત્માના આગળના ચરિત્રોની કથા તમને કહું. ભગવાન શ્રીહરિએ
સૂર્યને રાજી કર્યા. પુલહાશ્રમના ઋષિઓનો રજા લઈ પ્રભુએ ત્યાંથી વિદાય લીધી. અનેક જંગલો, પર્વતો, સરોવરો, નદીઓને ઉલ્લંઘન કરતા, હિમાલયની તળેટીમાં વિચરણ કરતા પરમેશ્વર બુટોલપુર પધાર્યા. તત્ર રાજા પર્વતીયો મહાદત્તાભિદઃ સુધી ભગિની તસ્ય માયાખ્યા સ્નેહેન પરિચર્યયા શિશેવે પરયા ભક્ત્યા તમાત્મ શ્રેયસે નૃપ. બુટોલપુરની અંદર મહાદત્ત રાજાની બેન માયા બહુ પ્રેમી ભક્ત હતી. શિશેવે પરયા ભક્ત્યા, પરાભક્તિ વડે નીલકંઠ વર્ણીને એણે સેવ્યા છે. આત્મકલ્યાણને અર્થે એને ખ્યાલ આવી ગયો કે આ વર્ણિરાજ કોઈ સામાન્ય નથી. અને એ માયા રાણી ઉપર પ્રસન્ન થયેલા પ્રભુએ સંસ્કૃતિ મોચનમ જ્ઞાનમ દત્વા, ભવબંધનના ભવસાગરના બંધનમાંથી મુક્ત કરાવે એવું દિવ્ય જ્ઞાન પ્રભુએ માયા રાણીને આપ્યું. અને બુટોલપુરથી પ્રભુની વનયાત્રા આગળ વધી. મુક્તનાથથી નીકળેલા ભગવાનને 1 વર્ષ વ્યતીત થયું છે. વર્ણિના ધર્મનું પાલન કરતા એ પરમેશ્વર ઘાટા વનમાં ચાલ્યા જાય. પ્રભુએ એક ઘેઘૂર વડલો જોયો. વડલા નીચે એક યોગીરાજને બેસેલા જોયા. સવારનો સમય હતો. યોગીરાજ નિત્ય ક્રિયાથી પરવારી શાલગ્રામનું પૂજન કરી ગીતાજીનો પાઠ કરવાની તૈયારી કરી રહ્યા છે. એ જ સમયે નીલકંઠ વર્ણીનું ત્યાં આગમન થયું. નીલકંઠ વર્ણીને જોયા એટલે યોગીએ પૂજાને પડતી મૂકી, યોગીએ દોટ મૂકી, નીલકંઠ વર્ણીએ સામે દોટ મૂકી. જાણે વર્ષોની ઓળખાણ હોય એ રીતે બંને યોગીઓ એકબીજાને ભેટી પડ્યા છે. યોગીરાજનું નામ છે ગોપાલ યોગી. જાણે પૂર્વ જન્મના કોઈ ગાઢ સ્નેહી મળ્યા હોય એવો આનંદ હતો. ગોપાલ યોગી પાસે ભગવાન રોકાણા છે. ગોપાલ યોગી પાસેથી પ્રભુ યોગ શાસ્ત્ર ભણ્યા છે. ગોપાલ યોગીને નીલકંઠ વર્ણીમાં કૃષ્ણનો ભાવ થયો છે. હિંસક પશુઓને દૂર કરવા માટે પ્રભુએ ગોપાલ યોગી પાસે શંખનાદ કરાવ્યો છે. ગોપાલ યોગીના અનુગ્રહથી એ વન એ નિર્ભય બન્યું છે. ગોપાલ યોગીને પ્રભુએ મુક્તિ આપી છે, પોતાનું પરમ ધ્યાન આપ્યું છે. ગોપાલ યોગીનો અંતિમ દાહ કરી પરમેશ્વર ત્યાંથી આગળ ચાલે આદિ વરાહ તીર્થમાં પ્રભુ ગયા. આદિ વરાહ તીર્થથી સિરપુર પ્રભુ પધાર્યા. સિદ્ધવલ્લભ ત્યાંનો રાજા હતો. અનેક સિદ્ધો ત્યાં રહેતા. ગોપાલદાસ નામનો સિદ્ધ સાધુ એ નીલકંઠ વર્ણીની સેવા કરતો. નીલકંઠ વર્ણીના તપ આગળ જે દંભી સિદ્ધો હતા એમની સિદ્ધાઈ ઉઘાડી પડવા લાગી. રાજાને નીલકંઠ વર્ણીમાં ભાવ થયો. ભગવાનનો ઉત્કર્ષ જોઈ અને શક્તિપંથી સિદ્ધો ભગવાનને મારવાનો પ્રયાસ કરવા લાગ્યા. સમંત્રમાં શક્ષેપાદ્યે સ્તેષ્ટ દેવોદિતૈરપી અભિચારૈસ્તમ હંતુમ નશેકે કોપી માંત્રિક. એ સિદ્ધોએ પોતાના ઈષ્ટ દેવોને યાદ કર્યા અને કહ્યું કે આ વર્ણિરાજને મારો. ત્યારે ઈષ્ટ દેવોએ ના પાડી, એને ન મરાય, એ અમારો બાપ છે.
અમારા જેવા દેવ, અમારા જેવી દેવીઓ એના ચરણની સેવા સજે છે, છતાંય ન માન્યા સિદ્ધો. મંત્ર તંત્ર વડે, પોતાની શક્તિઓ વડે નીલકંઠ વર્ણીને મારવાનો પ્રયાસ કરે પણ સમર્થ ન થયા. નીલકંઠ વર્ણીની સેવામાં ગોપાલદાસ નામનો જે સાધુ હતો એની ઉપર મૂઠ નાખી છે. એવી ભયાનક મૂઠ હતી. ગોપાલદાસ પૃથ્વી ઉપર પડ્યો, મોઢામાંથી ફીણ નીકળી ગયું. આવ્યું મોઢે ફીણ તેને જોઈ, આવ્યું મોઢે ફીણ તેને જોઈ, નહીં જીવે કહે સહુ કોઈ, નહીં જીવે કહે સહુ કોઈ. પછી રાજાએ સિદ્ધ બોલાવી, પછી રાજાએ સિદ્ધ બોલાવી, કહ્યું આને લેવો જ ઉઠાવી, ગયો આને તેવો જ ઉઠાવી. મોઢામાંથી ફીણ નીકળી ગયું, ડોળા ફાટી ગયા. લોકો કહેવા લાગ્યા મરી ગયો, હવે આ નહીં જીવે. સિદ્ધ વલ્લભ રાજા દોડ્યો છે. સાધુની આ દશા જોઈ પોતે જે સિદ્ધોને રાખેલા એ સિદ્ધોને બોલાવ્યા, મહાત્માઓ કઈક ઉપાય કરો, કઈક ઉપાય કરો, આને જીવાડી લો. અભિમાની સિદ્ધો હતા. અભિમાની સિદ્ધો ઈર્ષાથી કહેવા લાગ્યા, રાજા તું પેલા નાનકડા વર્ણીની બહુ પૂજા કરે ને, જા એની પાસે જા, એ જીવાડશે આને. ત્યારે સિદ્ધને છે મરડ ભારી, ત્યારે સિદ્ધને તે મરણ ખારી. બહુ અભિમાન હતું, બહુ ગર્વ હતો સિદ્ધોને. એમને એમ કે અમારી નાખેલી મૂઠ કોઈથી પાછી ન વળે. ત્યારે સિદ્ધને છે મરડ ભારી, ત્યારે સિદ્ધને તે મરણ ખારી. કયો જીવાડશે બ્રહ્મચારી, કયો જીવાડશે બ્રહ્મચારી, કયો જીવાડશે બ્રહ્મચારી, કયો જીવાડશે બ્રહ્મચારી. જા પેલા બ્રહ્મચારી પાસે જા, એ જીવાડશે આને. રાજા આવ્યો નીલકંઠવર્ણી પાસે. નીલકંઠવર્ણી આવી ગોપાળદાસના કાનમાં શ્રી કૃષ્ણનો મંત્ર બોલી અને પ્રભુએ ગોપાળદાસને બેઠો કર્યો. સિદ્ધોનું અભિમાન પ્રભુએ દૂર કર્યું. એના ઉપર જેણે મૂઠ નાખેલી મૂઠ પાછી ફરી છે. જેને મૂઠ મારેલી એના માથે જ જઈને મૂઠ પડી. પડ્યો પૃથ્વી ઉપર, મોઢામાંથી ફીણ નીકળી ગયો, ધૂળ ભરાણી મોઢામાં. સિદ્ધોએ બહુ ઉપાય કર્યા, કઈ ન વળ્યું. ભગવાને એને પણ બચાવ્યો. એ સિદ્ધોએ ભગવાનની શરણાગતિ સ્વીકારી. એ સ્થાનમાં તૈલંગ દેશનો કોઈ બ્રાહ્મણ આવેલો, સુવર્ણનું દાન લેવાથી કાળો થયો. ભગવાને એનું પણ દુઃખ દૂર કર્યું. શિરપુરના લોકો નીલકંઠ વર્ણીને ભગવાન માનીને પૂજવા લાગ્યા. ભગવાનને કોઈ અભિમાન નથી. ચાતુર્માસ સુધી ભગવાન ત્યાં રોકાણા. ચાતુર્માસ પૂરો થયો, નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલે. નીલકંઠ વર્ણીની સાથે સિદ્ધો પણ જોડાયા. દિવ્યા સમીપે કામાક્ષ કચિદ ગ્રામ મુપેત્યતે. કામાક્ષી દેવીની ઝાડીએ પ્રભુ પધાર્યા. ગામની બહાર બગીચામાં ઉતારો કર્યો, રસોઈ બનાવવાની શરૂઆત કરી. એ ગામની અંદર પિબેક નામનો એક સિદ્ધ રહેતો. ભયંકર એની વેશભૂષા હતી. સહી પૂર્વમ સ્વધર્મસ્થો નિગમોક્ત ક્રિયાદર.
પહેલા બહુ સંસ્કારી હતો, પણ યોગ એવો થયો, સંગ એવો થયો, ભગવાનને પડતા મૂક્યા ને પોતે ભગવાન થઈને પૂજાવા લાગ્યો. કૌલાર્ણવ ગ્રંથનો પાઠ કરતો, અસુરતાને પામેલો, સિદ્ધપણાનું અભિમાન હતું. દારૂના કારણે આંખો ચકળવકળ થતી, બહુ નીચ કર્મને કરનારો હતો. નારીના ગુપ્તાંગોને ધોઈ એનું પાન કરનારો હતો. નારીનું રજ અને સિંદૂરને ભેગા કરી અને એનાથી એ તિલકને ચાંદલો કરતો. કાચા માછલા મુખવાસની જેમ ખાતો. ત્યાં આવી અને સિદ્ધોને ધમકાવા લાગ્યો છે કે હે સિદ્ધો, મારા શિષ્ય થાઓ. મોટા મોટાને મેં જીતી લીધા, તમે જેવા શિષ્ય કઈ કીધા. માટે તમે મનમાં વિચારી થાઓ, શિષ્ય માળાઓ ઉતારો ઉપવિત અચિર, નહીં તો હમણાં હુંકારું છું વીર. હે સિદ્ધો, આ માળાઓ કાઢો, આ જનોઈઓ કાઢો ને મારા શિષ્ય થાઓ. તમારા જેવા કેટલાયને મેં જીત્યા છે. જો મારા શિષ્ય નહીં થાવ તો હમણાં હતા ન હતા કરી નાખીશ. સિદ્ધોએ માળાઓ કાઢવાની તૈયારીઓ કરી. મરીશ્યામોદ્ય વનમત્તા ભવિષ્યામો હિ તદ્રુતમ. આજે મોત આવ્યું આપણું, જો આની વાત નહીં માની તો. નીલકંઠ વર્ણી કે ધીરા થાઓ ધીરા. હવે આ તો તણખલો છે, આ શું કરશે આપણને? ક્ષુદ્ર છે આ. ક્ષુદ્રોયમ કિમ કરીષ્યતિ. આવા ક્ષુદ્રથી બીવાની જરૂર શું? આપણે તો કૃષ્ણના ઉપાસક છીએ. એનામાં એટલી બધી ત્રેવડ હોય, એનામાં એવો પાવર હોય, એનામાં એવી સામર્થ્ય હોય. કરે શિષ્ય મોરે મર મને. પહેલા મને શિષ્ય કરે, પછી તમે એના ચેલા થજો. પીબેક નીલકંઠ વર્ણીને જોવા લાગ્યો છે, નાનકડું વેતનું, અને બોલે છે કેવી વાણી. પીબેક કહેવા લાગ્યો, બાળક લાગે છે તે મારી કીર્તિ સાંભળી નથી. નીલકંઠ વર્ણી કે તારા જેવા કેટલાયને સાંભળ્યા ખરા, જોયા ખરા. તારામાં જેટલી શક્તિ હોય ને એ શક્તિ અજમાવો. મંત્રેલા અડદ લઈ અને વડલા ઉપર નાખ્યા છે. ઘેઘુર વડલો સુકાઈ ગયો. ભગવાન કે બસ. પ્રભુએ નજર કરી ત્યાં એ વડલો વળી ઘેઘોર લીલો છમ થયો. પીબેક ક્રોધિત થયો. પીબેકને એમ લાગ્યું કે નહીં, આજે પનારો કોઈ સામાન્ય સિદ્ધ સાથે નથી. પીબેક કે છે આજ તારે જેને યાદ કરવો હોય એને કર. આજે તારું મોત આવ્યું. ભગવાને કે બેઠો જ છું, તારે જે કરવું હોય ને એ કર. બટુ ભૈરવને મોકલ્યા, એ પાછા પડ્યા. મહાકાળીનું આવાહન કર્યું, એ પીબેકને પછાડીને ગઈ. વીર સહિત હનુમાનને મોકલ્યા. હનુમાનજી ખીજાણા જઈને બે ગદા મારી પીબેકને. આ તો મારો ઈષ્ટદેવ છે, એને મારવા માટે મને મોકલે. હનુમાનજીએ ગદાએ પીબેકને માર્યો. પડ્યો પૃથ્વી ઉપર, મોઢામાંથી ફીણ નીકળ્યું, બેભાન થયો. સંબંધીઓએ વિનંતી કરી, ભગવાને બેઠો કર્યો. ભગવાનને પગે લાગી, સિદ્ધોને રસોઈ આપીને જમાડ્યા. પીબેક ઘરે ગયો. રાતે ચેન ન પડ્યો, સ્વભાવ ઝળક્યો. ભૈરવને મોકલ્યા છે કે જા પેલા વર્ણીને મારી નાખ. આખી રાત ભૈરવ બેસી રહ્યા. સવારે ભગવાને નજર કરી, ત્યાં ભૈરવે દોટ મૂકી. હમણાં મારી નાખું પીબેકને. ભગવાને કે મારતો નહીં, એનું અનાજ મેં ખાધું છે. ભૈરવે જઈ પીબેકને કહ્યું કે પીબેક, આજ તારું મોત આવેલું એ વર્ણીએ ના પાડીને એટલે જ જીવતો જવા દઉં છું, એટલે જ તું બચી ગયો. ધિકૃત્ય તસ્ય શિષ્યત્વમ પ્રાપ્તવાન નૃપસત્તમ. પીબેકને પોતાની જાત ઉપર ધિક્કાર છૂટ્યો. ભગવાનની શરણાગતિ સ્વીકારી, કૃષ્ણ ભક્તિનો નિયમ લીધો, ભક્તિ કરવા લાગ્યો. ભગવાને પોતાની સાથે રહેલા સિદ્ધોને દેશાંતરમાં રવાના કર્યા. પરમેશ્વર નવલખા પર્વતની વાટે નીકળ્યા. નવલખા પર્વતે જઈ 9 લાખ યોગીઓને પ્રભુએ દર્શન આપી એમની તપશ્ચર્યાનું ફળ આપ્યું.
ત્યાંથી ગંગા સાગરના સંગમે પ્રભુ આવ્યા, સ્નાન કરી 3 દિવસ રોકાયા, નૌકા દ્વારા સમુદ્રની ખાડી ઉતરી, કપિલ આશ્રમમાં પધાર્યા. કપિલ ભગવાને નીલકંઠ વર્ણિનું સ્વાગત કર્યું. 1 મહિનો ભગવાન નીલકંઠ એ કપિલ સાથે રોકાણા. ત્યાંથી નીકળેલા પ્રભુ જગન્નાથપુરી પધાર્યા. અનેક અસુરોને જોયા. ભગવાનને થયું કે અહીંયા વધુ સમય ફાળવવો પડશે. નીલકંઠ વર્ણિને જોઈ એને ચેલા બનાવવાની માથાકૂટ શરૂ થઈ. બહુ રૂપકડો છે. ત્યાં રહેલા જે અસુર ગુરુઓ હતા એ નીલકંઠ વર્ણિને શિષ્ય બનાવવા માટે પડાપડી કરે. ભગવાન એમને જોઈને વિચાર કરે, ધરામતી ભરામેને આ પૃથ્વીનો ભાર જ છે, આ ભારને હલકો કરવો છે. કોઈ નીલકંઠ વર્ણિ પૂજા કરતા હોય તો નીલકંઠ વર્ણિને આખા જ ઉઠાવી જાય પોતાના આશ્રમમાં, મારો ચેલો થાય. નીલકંઠ વર્ણિ પાસે કામ કરાવે. નીલકંઠ વર્ણિ બીજા સાધુને એમ કે જુઓ, પેલો પરાણે મને અહીંયા રાખે છે, પરાણે મને મારી મારીને કામ કરાવે. પરિણામ એ આવ્યું કે 2 સાધુઓની વચ્ચે ઝઘડો થયો, ડખો થયો કે નાના બાળકને મારે છે કેમ. ભગવાને બુદ્ધિરૂપી શસ્ત્ર ઉઠાવ્યું, અંદરો અંદર ભગવાને બજાડે. નીલકંઠ વર્ણિના કારણે થઈ. પ્રથમ તો બોલાઠોલી થઈ, પછી ઉઠ્યા લઠ્ઠા મોટા લઈ. લીધી લડવા પહેલી લાકડી, તે તો પરસ્પર બહુ પડી. પછી લીધા ખાંડા કરમાય, આવ્યા સામ સામા મળી ધાય. નીલકંઠ વર્ણિ તમાશો જુએ કે ચેલો તો થઉં, પણ પહેલા તમે નક્કી તો કરી લ્યો કે મારો ગુરુ કોણ થાય. લાકડીઓ લીધી, તલવારો લીધી, બરછી સાંગ ઉછળી. ભગવાનની નજર સામે 10,000નો કાફલો ત્યાં કપાઈને મર્યો છે. બચેલા અસુરો ભાગ્યા. 10 માસ સુધી, 10 મહિના સુધી ભગવાન જગન્નાથપુરી રોકાણા. ત્યાંથી આદિકુર્મ તીર્થ માનસા શહેરમાં ભગવાન આવ્યા. સત્રધર્મા અતિ ધાર્મિક હતા. અસુરોએ ત્યાં પથ્થર માર્યા, ભગવાનને કંઈ ન થયું. સત્રધર્માને પ્રભુએ કૃષ્ણ મંત્રોપદેશ કર્યો. શાલગ્રામ માટે થઈ અને રાજા પાસે ભગવાને અસુરોનો નાશ કરાવ્યો. ત્યાંથી નીકળેલા ભગવાન વેંકટાદ્રી પધાર્યા. અર્ચા સ્વરૂપે બિરાજમાન વિષ્ણુના દર્શન કર્યા. શિવ કાંચી વિષ્ણુ કાંચી થઈ શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા. કાવેરીમાં રોજ પ્રભુ સ્નાન કરતા. 2 મહિના સુધી પ્રભુ શ્રીરંગ ક્ષેત્રમાં રોકાયા. ત્યાંના વૈષ્ણવો સાથે સંવાદ કરી એમના દુરાચારને હટાવી એ વૈષ્ણવોને કૃષ્ણ ભક્ત પ્રભુએ કર્યા. ત્યાંથી નીકળેલા પરમાત્માને રસ્તામાં સેવક રામ મળ્યો છે. એની સેવા કરી, સાજો કર્યો, કૃતજ્ઞ જાણી એનો ત્યાગ કર્યો. ત્યાંથી સેતુબંધ તીર્થમાં પ્રભુ આવ્યા. સમુદ્ર સ્નાન કરી રામેશ્વરના દર્શન કર્યા. ત્યાં પ્રભુ 2 મહિના રોકાયા. ત્યાંથી ભગવાન ચાલ્યા સુંદરરાજ તીર્થમાં પધાર્યા. સુંદરરાજ વિષ્ણુના દર્શન કર્યા. ત્યાંથી ભૂતપુરી જતા રસ્તામાં 5 દિવસના ઉપવાસ થયા. ભોજન ન મળ્યું, પાણી ન મળ્યું. 5મા દિવસે એક સરોવર દેખાણું, કૂવો દેખાણો. એમાં સ્નાન કર્યું, પૂજા કરી, કંઈક ફળ મળ્યા એ શેકી શાલગ્રામને ધરાવી ભગવાન જમ્યા. ત્યાંથી આગળ નીકળ્યા પ્રભુ. આગળ જતા કૂવો આવ્યો. કમંડલુ દ્વારા જળ ખેંચી શાલગ્રામને પ્રભુએ ધરાવ્યું. શાલગ્રામ જળ પી ગયા. જ્યાં સુધી શાલગ્રામ તૃપ્ત ન થયા ત્યાં સુધી પ્રભુએ જળ કાઢી અને શાલગ્રામને જળ પીવડાવ્યું છે. ભગવાનને એમ થાય કે આટલા બધા તરસ્યા હતા, ભૂખ્યા પણ હશે ને, પણ ક્યાંથી લાવવું ખાવાનું? એ જ સમયે કાપડીનો વેશ ધારણ કરી અને શિવ પાર્વતી પધાર્યા. શિવ પાર્વતી ભગવાન નીલકંઠની આ ક્રિયાને જોઈ રહ્યા છે.
ભગવાનને સાથવો આપે છે. ભગવાને પરિચય પૂછો. શિવજીએ પરિચય આપ્યો. શંકરમ મામ વિજાની પાર્વત્યા સહવર્ણિરાટ. હું શંકર છું, આ પાર્વતી છે. અમે ભ્રમણ કરતા કરતા નીકળેલા. અમારા મહદ ભાગ્ય પ્રભુ કે આજે આપના દર્શન થયા. શિવ પાર્વતીની પ્રભુએ સ્તુતિ કરી. શિવ પાર્વતીના દર્શન કર્યા. ત્યાંથી ભગવાન નીકળ્યા, ભૂતપુરી પધાર્યા. ત્યાં રામાનુજાચાર્યની પ્રતિમાના દર્શન પૂજન કરી કન્યાકુમારી આવી. દુર્ગા દેવીના દર્શન કરી પદ્મનાભ નામના વિષ્ણુ ક્ષેત્રમાં ભગવાન પધારે. ત્યાંથી જનાર્દન વિષ્ણુ ક્ષેત્રમાં, ત્યાંથી આદિકેશવ તીર્થમાં રહેલ ભગવાન વિષ્ણુના દર્શન કરી. ત્યાં રહેતા 2000 શસ્ત્રધારી અસુરોનો ત્યાંના રાજા પાસે નાશ કરાવી મલયાચલ પધાર્યા. સાક્ષી ગોપાળના પ્રભુએ દર્શન કર્યા. 5 દિવસ પ્રભુ રોકાણા ત્યાં. ત્યાંથી કિષ્કિંધા, પંપા સરોવર, પંઢરપુર વિઠોબાના દર્શન કર્યા. ચંદ્રભાગા નદીમાં રોજ પ્રભુ સ્નાન કરે, વિઠોબાના દર્શન કરે. 2 મહિના પ્રભુ પંઢરપુર રોકાય. ત્યાંથી પ્રભુ દંડકારણ્યમાં પ્રવેશ કરી નાસિક ત્રંબકેશ્વર થઈ ગુર્જર ભૂમિ ગુજરાતમાં તાપી નદીના કિનારે પરમેશ્વરનું આગમન થયું. અશ્વિની કુમારથી પ્રભુએ તાપી નદી પાર કરી નર્મદા કિનારે પ્રભુ પધાર્યા. પથ્થર ઉપર બેઠા, સ્નાન કર્યું. નર્મદા ઉતરી, મહી નદીને ઉતરી, સાબરમતી નદીને પાર કરી ભીમનાથ મહાદેવના દર્શન કરી ગોપનાથ થઈ સોરઠ ભૂમિની અંદર પ્રભુએ પ્રવેશ કર્યો. જુનાગઢ ગિરનારની તળેટીમાં મહારાજ આવે. દત્તાત્રેયના પ્રભુએ દર્શન કર્યા અને ગિરનાર થઈ અને પરમેશ્વર વંથલી પધાર્યા. વંથલીથી નીકળેલા ભગવાન પીપલાણા પહોંચ્યા. ભિક્ષામ દેહીનો સાદ કર્યો. નરસિંહ ભક્તના દીકરા કલ્યાણજી ભિક્ષા આપવા માટે આવ્યા. વર્ણિરાજને જોયા. વર્ણિરાજ, કયા પ્રદેશમાંથી આવો છો? ઉત્તર પ્રદેશથી આવ્યા છીએ. કૃષ્ણ દર્શન માટે નીકળ્યા છીએ. કૃષ્ણ દર્શન કરાવે ને એવા સદગુરુની જરૂર છે. કલ્યાણજીએ રસ્તો બતાવ્યો. મહારાજ, બીજે ક્યાંય ન જશો. બીજે તીર્થ જવાનું ન ધારો, લોજમાં મહારાજ પધારો. મહારાજ, અહીંથી નજીકમાં જ લોજ ગામ છે. ઉદ્ધવાવતાર સદગુરુ રામાનંદ સ્વામી ત્યાં બિરાજે છે. પ્રત્યક્ષ કૃષ્ણ એમને વશ છે, એમની પૂજાને સ્વીકારે છે. મહારાજ, બીજે ક્યાંય ન જશો, બસ લોજપુરી જાઓ. પીપલાણાથી પ્રભુ નીકળ્યા. આખા મઢડા માંગરોળ પ્રભુ પધારે. શ્રાવણ વદ 5મનો એ દિવસ માંગરોળમાં પ્રભુનું આગમન થાય. રાત ઢળી ચૂકી છે. ગયા સંવત શત ગય ઢાર, ગયા સંવત શત ગય ઢાર. આષાઢાદી 56 મોજાર, આષાઢાદી 56 મોજાર. માંગરોળથી પ્રભુ નીકળ્યા છે લોજ આવવા માટે. સંવત 1856 ની એ સાલ ચાલે છે. પવિત્ર શ્રાવણ મહિનો છે. હતી શ્રાવણી છઠ યંધારી, હતી શ્રાવણી છઠ યંધારી. પ્રભાતે આવ્યા લોજ મુરારી, ફર્યા 7 વર્ષ 1 માસ, ફર્યા 7 વર્ષ
વરસ એક માસ 11 દિવસ વનવાસ 11 દિવસ વનવાસ મહાપ્રભુના વન વિચરણને મહાપ્રભુના પગને જકડી રાખનારી લોજની મહાપાવની પવિત્ર ધરતી છે. ભગવાનને રોકાઈ જવાનું મન થાય, બાકી તો કેટલી જગ્યાએ મળ્યા હતા, કેટલાય પ્રલોભનો મળેલા. લોજમાં શું મળવાનું હતું? બુટોલપુર રોકાયા હોત તો 2 પત્નીઓ મળત ને રાજ મળત. કેટલી જગ્યાએ જમાઈ કરવા વાળાની લાઈન હતી, ક્યાંય ન રોકાયો. લોજ આવી અને એની વનયાત્રા, એની તીર્થ યાત્રા અટકી છે. લોજ થી દિશા ઉત્તર માય, લોજ થી દિશા ઉત્તર માય દીઠી વાવ તથા વડત્યાય, દીઠી વાવ તથા વડત્યાય. પરમાત્માના વન વિચરણને 7 વર્ષ 1 મહિનો અને 11 દિવસ થયા છે. શ્રાવણ વદ છઠનો એ અંધારી રાત છે, પ્રભાતનો સમય છે. નીલકંઠ વર્ણિનું આગમન લોજની અતિ પાવનકારી ભૂમિ ઉપર થયું. આખું એ ગામ સુષુપ્તિ અવસ્થાની અંદર છે. ગામની બહાર ઉત્તર દિશામાં સુંદર મજાની વાવ પ્રભુએ જોઈ. ઘેઘુર વડલો જોયો. પરમેશ્વર એ વાવના કિનારે આવી અને વડ નીચે બેઠા છે. સૂર્યોદય થવાની તૈયારી છે. ગામ જાગ્યો છે, પનિયારીઓ જાગે છે. બહુ મધુર લોજ ગામ હતું. સવારનો સમય હોય, ગામની બહેનો હેલ લઈ અને વાવના કિનારે પાણી ભરવા આવતી હોય. પનિયારીઓ પાણી ભરવા માટે આવી છે. નીલકંઠે નક્કી કરેલું કે પનિયારીઓ આવે ને ત્યાં ન જવું, પણ ભૂલ થઈ આજે. એકવાર તો માંડ બચેલો પનિયારીઓના હાથે. બહુ પંચાત વાળી પનિયારીઓ પ્રભુને વન વિચરણની શરૂઆતમાં જ ભટકાણી. તમે પરણ્યા છો કે કુંવારા, દિશે દુધિયા દાંત તમારા. બેન, બીજું તો ઠીક, પણ આની આ જટા કાઢીને પરણાવી દઈએ ને તો જમાઈમાં બહુ શોભે, રૂડો રૂપાળો લાગે એવો છે. મહારાજ, પરણ્યા છો કે કુંવારા છો? એક કે નહીં, પરણેલો નથી લાગતો. મોઢામાંથી દૂધ ગંધાય છે, હજુ બહુ નાનો છે. એ દિવસે પ્રભુએ નક્કી કરેલું કે પનિયારીઓ જ્યાં આવે ને ત્યાં ન જવું. આજે મહારાજ એ પનિયારીઓ પાણી ભરવા આવવાની તૈયારીમાં ભગવાન પોતાની મુદ્રાની અંદર ધ્યાન મુદ્રામાં બેઠા છે. પનિયારીઓ પાણી ભરવા આવી છે. પાણીની મટુકીઓ એક બાજુ રહી. બેન જોતો ખરી, કેવો સરસ મજાનો બાલુડો જોગી આવ્યો છે, કેવો રૂપકડો છે. આપણા ગામમાં સાધુ રહે છે, પણ કોઈ આવા જટાવાળા નથી. જટાવાળા બાવા ઘણા જોયા, પણ કોકની આંખ મોટી હોય ને, કોક જટાવાળો હોય ને, કોક ભયંકર વેશવાળો હોય. પણ આની મુદ્રા તો જુઓ, કેવી સુહામણી આની મુખ મુદ્રા છે, કેવું આકર્ષક આનું વ્યક્તિત્વ છે. બહેનો આવી નીલકંઠ વર્ણી પાસે. વર્ણીની આંખો બંધ છે. વર્ણીએ આંખો ખોલી. મહારાજને થયો આ બલાઓ આવી ગઈ. બહેનો પૂછવા લાગી, બોલો બોલો રે જોગી બાલુડા, ક્યાંથી આવ્યા બાપજી? દેહ ધર્યો કિયા દેશમાં, કોણ માયા
હે બાલાજોગી, આવું રૂપકડું વ્યક્તિત્વ ક્યારેય જોયું નથી. મહારાજ, કયા દેશમાં તમારો જન્મ થયો? તમારી માનું નામ શું? તમારા બાપનું નામ શું? આ કઈ સાધુ થવાની ઉંમર છે તમારી? રમત ગમતની ઉંમર છે? એક કહેવા લાગી મા બાપે નહીં લાડ લડાવ્યા હોય એટલે ઘર છોડીને ભાગ્યો હશે. બીજી કહેવા લાગી નહીં ભાઈ ભોજાઈએ નહીં હાચવ્યા હોય એટલે ઘર છોડીને ભાગ્યા હશે. જે હોય તે પણ છે બહુ રૂપકડો. કોણ હશે? ચંદ્ર કે ઇન્દ્ર દિનેન્દ્ર છો, એક કહેવા લાગી ચંદ્ર હોઈ શકે, બીજી કહેવા લાગી નહીં મને એમ લાગે છે સ્વયં દેવરાજ ઇન્દ્ર યોગીનું રૂપ લઈને આવ્યો હોય. ત્રીજી પનિયારી કહેવા લાગી નહીં ચંદ્ર ઇન્દ્ર ન હોય, આટલો તેજસ્વી તો સૂર્ય જ હોય. નહીં બેન, યોગીનું સ્વરૂપ તો માત્ર શિવ જ ધારણ કરે. એમ લાગે છે સ્વયં સદાશિવ નાનકડું બાલા યોગીનું રૂપ ધારણ કરી આપના ગામના આંગણે આવ્યા હોય. બહુ ડાઈ હતી એક બેન. આ ચંદ્રય નથી, ઇન્દ્રય નથી, સૂર્યય નથી ને શંભુય નથી. મને એમ લાગે કે સ્વયં પરબ્રહ્મ ભગવાન હોઈ શકે. એ જ આટલો રૂપાળો હોય, બાકી આટલો આકર્ષક આટલો રૂપાળો કોઈ દેવ દેવી આપણે જોયા નથી ત્રિલોકીમાં. કેશુયક્ષરપતિ આપ છો, કોટી ભુવનના ભુજજી, બોલો બોલો રે જોગી બાલુડા. બહેનોને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય યોગી નથી. આ સ્વયં અક્ષરધામનો અધિપતિ હોઈ શકે, કરોડ બ્રહ્માંડનો અધિપતિ હોઈ શકે. એક બેન કહેવા લાગી મહારાજ તમે જે હોતે પણ છો બહુ રૂપકડા. મહારાજ ચાલો અમારા ઘરે આવો. પરણી લાગો છો વાલા ઘણા, આવો યારે ઘેરજી, જુગતી કરીને જમાડીએ, રસોઈ પેરજી, બોલો બોલો રે જોગી બાલુડા. ચાલો મહારાજ બહુ રૂપાળા લાગો છો, ચાલો અમારા ઘરે ચાલો, સરસ મજાની રસોઈ બનાવીને તમને જમાડીશું. ચાલો ગામમાં બાળક બાવા, દેશુ માખણ રોટલો ખાવા. બહેનો બકબક કરે નીલકંઠ વર્ણીને કોઈ અસર નહીં. ભગવાનને થયું બોલવું આમની આદત છે. બહુ બોલી બહેનો, ભગવાને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. બહેનોને થયું કે ભગવાને રૂપ બહુ આપ્યું પણ બચારાને વાણી ન આપી. બોલતો જ નથી, મીંઢો લાગે છે, મૂંગો લાગે છે. બહેનો પોતપોતાના કામે લાગી. સુરત કે છે પ્રતાપસિંહ, એ સમયે સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય મંડળમાંથી સદગુરુ સુખાનંદ સ્વામી સ્નાન કરવા માટે વાવ ઉપર ગયેલા. સુખાનંદ સ્વામીએ તત્રાદ્રાક્ષિન્ધ્યાનનિષ્ટમ વર્ણિનમ તમલૌકિકમ તતસ્તપસ્વી પ્રવરમ તમ નમસ્કૃત્ય સોબ્રવીત, કુત આગમ્ય તે વર્ણિન કુત્ર વાગમ્ય તે તયા.
સુખાનંદજીએ વર્ણિરાજને જોયા, અતિ આશ્ચર્ય થયું. મનમાં એવો વિચાર થયો, સ્વયં તપ મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરીને આવ્યો હોય એવી અદ્ભુત આની મુખાકૃતિ છે. સુખાનંદ સ્વામી નીલકંઠ વર્ણી પાસે આવે, પૂછે, મહારાજ ક્યાંથી પધાર્યા છો, ક્યાં જવાના છો? નીલકંઠ વર્ણી પરિચય આપે, ઉત્તર કૌશલ દેશમાંથી તીર્થયાત્રા કરવા માટે આવ્યા છીએ. તીર્થયાત્રા કરવાનું એક જ કારણ, પ્રત્યક્ષ કૃષ્ણ દર્શન. યદૃચ્છયાત્રા ગતોસ્મિ કસ્ત્વમ શિષ્યોસી કસ્ય ચ. હે મહાત્માજી, મેં તો મારો પરિચય આપ્યો, આપ કોના શિષ્ય છો? સુખાનંદજીએ પોતાનો પરિચય આપ્યો, અમારા ગુરુ મહારાજ રામાનંદ સ્વામી છે, સ્વયં ઉદ્ધવજીનો અવતાર છે, ભગવાન કૃષ્ણ અમારા ગુરુજીને વશ છે. મારું નામ છે સુખાનંદ. અમારા ગુરુ ભાઈઓમાં સૌથી મોટા અને સૌથી શ્રેષ્ઠ અમારા મોટેરા ગુરુબંધુ મુક્તાનંદ સ્વામી છે. સુખાનંદ સ્વામીએ બહુ મહિમાની વાત કરી. ગુરુભાઈએ ગુરુભાઈનો મહિમા જાણવો, સાધુએ સાધુનો મહિમા જાણવો, ભક્તએ ભક્તનો મહિમા જાણવો. સુખાનંદ સ્વામીએ કેવો મહિમા કયો? અસ્મદ જ્યેષ્ઠ તીર્થ્યોપી યોગ પારમ ગતોસ્તિ તપસ્વ્યપી કૃષ્ણ ભક્ત સ્વાદૃશાન દ્રષ્ટુમિચ્છતિ. તમારા જેવા જે યોગીઓ છે એ પણ જેના દર્શનની કામના કરે ને એવા અમારા મોટા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી છે. કેવો અદ્ભુત મહિમા! એ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં અમે 50 શિષ્યો અહીંયા રહીએ છીએ. અમારા ગુરુ મહારાજ અત્યારે ધર્મ પ્રવર્તનને અર્થે ભુજ પ્રદેશમાં ગયેલા છે. મહારાજ તમે આવો, અમારા આશ્રમમાં પધારો, અમારા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામીને દર્શન આપો, નહીં તો અમારા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી તમારા જેવા યોગીઓના દર્શન માટે હંમેશા ઉત્સુક હોય છે. તમે નહીં આવો તો એ અહીંયા આવશે. નીલકંઠ વર્ણીને થાય કે નહીં, જો આવા લક્ષણો હોય તો એ સાધુના દર્શને તો મારે સામે ચાલીને જવું પડે. સાધુનો મહિમા સહજાનંદ સ્વામીથી વિશેષ કોઈએ જાણ્યો નથી, કોઈએ જાણ્યો નથી. વાત વાતમાં એમ કહેતા મારો સાધુ, વાત વાતમાં મહારાજ એમ કહેતા મારો સાધુ, એની સામે કોઈ નજર બગાડે એની પેઢીઓને બરબાદ કરી દઉં. મેઘજીને મહારાજ એમ કે, મેઘજી તું તારા મનમાં સમજે શું? મારા સાધુને ગાળ આપે, જે સાધુ બ્રહ્માદિક દેવોને માટે વંદનીય છે એ સાધુને તું ગાળ આપે. અરે મારા સાધુને તડકો લાગે ને તો હું હાથ ધરીને સાધુને છાંયડો આપું. આ સાધુનો દ્રોહ મારો હાથ કરે ને મારા હાથને કાપી